આ ભાઈએ સગુણ નિર્ગુણની વાત કરી. ગોરધનભાઈ કીધું કે કોઈના હૃદયમાં રહેલો રામને દુભાવો નહીં, ગમે એ થાય. ઓલાભાઈ બીજકની વાત કરી. ઓલાભાઈ એનો પરિચય આપ્યો શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ. બાપાએ કીધું કે મૌન એટલે સર્વોપરી, મનથી ઉપર કાંઈ નથી. તો મનની વાત તો ભાઈ એવી છે કે આપણે સત્સંગ કરી, ભજન કરી, કોઈ વાતચીત કરી, એ બધી વસ્તુ રહીને જી એ શબ્દના માધ્યમ દ્વારા આપણી સમજણ મુજબ આપણી અંદર સ્ટોર થતી જતી હોય. તો આમ જોઈને તો આપણે પરમાત્માને અગમ અગોચર કીધો છે. અગમ અગોચર એટલે એવી વસ્તુ થઈ કે ના બોલી શકાય એવી અને ના સમજી શકાય એવી. એકેય જાતના ગુણમાંય ન આવે, એકેય જાતના રૂપમાંય ન આવે. તો આવા પરમાત્માને ખરેખર તો આમ જોઈને તો મૌનની ભાષાથી જ સમજાય. શબ્દથી તો સમજાય જ ન શકે. શબ્દથી તો આપણે આપણી વેખરી કરી શકી. અને આ તો વાત છે પરાની વાણી તારા પિંડમાંથી બોલે. આપણી વાણી હોય ને એના 4 પ્રકાર હોય. એમાં જે પરા રહી ને એ ઉદ્ભવ છે. ઉદ્ભવ એટલે કે જ્યારે કોઈ વાક્ય બન્યું ન હોય, શબ્દ ન બન્યો હોય, શબ્દની પહેલા અક્ષરી ન બન્યો હોય, એની છબી ન બની હોય, બસ એ ખાલી અંદરથી અવાજ આવે, એક મરેલા માણા અને એક બોલતા માણાની વચ્ચેનો ફેર હોય ને, બસ એ પરામાંથી એક સ્પંદન થઈ ગયું. એ સ્પંદન થઈ જાય ને પછી એની આગળ વાત વધે ને જે તો એની અંદર ચિત્ર બને. એને આપણે કઈ પશ્ચિમી પશ્યંતી, એની અંદર ચિત્ર બનશે. ચિત્ર બનશે ને પછી તમે એ ચિત્રને જોઈ અને તમે એની ભેગા શબ્દની ગોઠવણી કરશો એટલે એનાથી આગળ આવશે મધ્યમાં. મધ્યમાંની અંદર ચિત્ર બની ગયું હોય છે, વાક્ય બની ગયું હોય છે, હોઠ રહ્યા ને આપણા બોલવા માટે આતુર રહી છે, આપણી સ્વર પેટી રહીને એ સ્પંદન માટે રેડી રહી છે. પણ એ બધી વસ્તુ અંદર પડી છે. ઘણા નો કે મારો મનનો વિચાર આવ્યો, બસ એ મનનો વિચાર પહોંચે ને તે પશ્યંતીએ પહોંચે અને પછી મધ્યમાં એ પહોંચે. અને એના પછી જે તમે બોલવાનું ચાલુ કરો ને તે વેખરી થાય કે હું ને તું ને આપણું તારું મારું બધું ત્યાં સર્જાય. તો પરાની વાણી જે પિંડમાંથી બોલતી હોય ને તો ઈ વાણી રહી ને એને તો શબ્દ દ્વારા પ્રગટ કઈ રીતે કરવી. તમારા અત્યારે અરુણ બાપુએ 2-3 દી પહેલા ભજન કર્યું હતું, સત્સંગ કર્યો હતો. એની અંદર કીધું હતું કે 10 ફાકા ઈસ નગરી કા 10 દરવાજા. બધી વસ્તુ એની અંદરથી અંદર જાય. આપણે જેમ કે તમે ક્યાંય જોવો તો એ તમારી આંખથી અંદર ગયું. તમે કાંઈ સાંભળો શબ્દ કોઈ બોલે એટલે તમારા કાન દ્વારા અંદર જાય. તમે કંઈક સુગંધ લ્યો તો નાક દ્વારા અંદર જાય. તમે કંઈ રસ સ્વાદ કંઈ લ્યો તો આ જીભ દ્વારા તમારે અંદર મહેસૂસ થાય. કોઈ તમને અડે તો ચામડી દ્વારા સ્પર્શ થાય. એવી જ રીતના હજી 5 છે. 5 બોલો, બીજા 5 એ બધાને આપણે વર્ણવવા નથી પણ એના દ્વારા અંદર જાય. તો આપણે અરુણ બાપુએ એવી વાત કરી કે આ બધી વસ્તુ રહી એ જાણવામાં આવે તો જાણનારો એનાથી અલગ કે ઈ જાણનારો એનાથી અલગ ને. તો કે જો જાણનારો અલગ હોય ને તો એને તું જાણી લે, પછી તારે જાણવાનું કઈ રહેતું નથી. પછી તારે કઈ જાણવાનું રહેતું નથી. તો આપણે આ રીતની વાત રહીને જી એ જાણપણાની રહીને એ થાય. હવે સગુણ ને નિર્ગુણની વાત કેવી છે? તો સગુણ ને નિર્ગુણની વાત એવી છે કે અત્યારે કોઈ માણસ હોય એ એમ કે કણ કણમાં જો રામ હોય, આપણે એમ કહી કે પરમાત્મા એ સર્વત્ર છે, કણ કણમાં ભગવાન છે એમ આપણે કહી. પણ છતાંય પછી ગોરધનભાઈએ કીધું કે કોઈ માતાજીમાં કે કોઈ સુરાપુરામાં કે કોઈ એક વસ્તુની અંદર એકાગ્રચિત છે તો એનું દિલ દિભાવવું ન જોઈએ. તો ત્યાં આપણને એમાં કેમ પરમાત્મા દેખાતો નથી? એના દેવીમાં આપણને પરમાત્મા કેમ નથી દેખાઈ જતો? અને એમાં ન દેખાય તો જે જાણવા વાળો છે એમાં કેમ નથી દેખાતો? એની ભેગી આપણે દલીલ કરી છે, એમાં કેમ નથી દેખાતો આપણને પરમાત્મા? સમજુ માણસ તો આપણે છીએ ને. આપણા સમજણના ઘરમાં છીએ, સામે વાળો સમજણના ઘરમાં નથી. સામે વાળો પરમાત્માને અત્યારે એક અનુભૂતિ એને નથી, આપણને છે. તોય આપણે એમ કહી છીએ તું દ્વૈતનું ભજન કરસ, તારી આ વાત ખોટી મારી વાત સાચી.
તો હું એમ કહું મારી વાત સાચી ને તારી વાત ખોટી, તો પછી તો પડદા હે દુઈકા. અટાકર જો દેખા તો મેં આવું, તો પછી સામે વાળો બીજો થાય કેમ? સામે વાળો બીજો થાય કઈ રીતના? તો જ્યારે આપણે આ સગુણની બધી વાત હાલતી હોય ને ત્યાં તો જેવી જેની સ્થિરતા, જે લોકોને એ ખબર નથી પડતી કે વીજળી રહી ને સર્વત્ર છે, વીજળી સર્વત્ર છે, એ ખબર નથી પડતી. એવા લોકો રહ્યા એ શું કરે, ઘરની અંદર એક લેમ્પ ચાલુ કરીને કે જો આ વીજળીનો પ્રતાપ, આ લેમ્પ ચાલુ થયો, પંખો ચાલુ કરીને એમ કહે કે આ વીજળીનો પ્રતાપ, આ પંખો ફરે છે. બહુ તો અડીને બતાવે, અને આપણે એમ કહી દઈએ નિર્ગુણ વાળા કે સર્વત્ર હે. તો ઓલો જે મૂર્તિમાં કે જી કોઈ માનો કે કોઈ પણ વસ્તુની અંદર એ લીન છે, તો એ એક લેમ્પ જેવા નાના એની માનસિકતા પ્રમાણેના માં એ પ્રાર્થના કરે છે. જેવા એની અંદર જેવા ઉતરી જશે એટલે એ ભળશે ક્યાં? વ્યાપકમાં ભળશે. તો એને સમજાઈ જશે બધું. અત્યારે એની મતિ અનુસાર લેમ્પ ફૂટી જાય, મતિ અનુસાર અત્યારે તો આવી રીતની વાત છે સગુણ ને નિર્ગુણની. રહી વાત ઈ કે સગુણની અંદર આમ જોઈને તો માણસો રહ્યા ને બીક હોય. ભાઈએ વાત કરી ને કે મૂળ રહ્યું ને એ મહત્વનું છે. તો બધાને બીક હોય છે જાજા ભાગે. કેવી બીક હોય છે કે જેવી કોક આમ નનામી નીકળે ને રોડ ઉપર, નનામી એટલે કે ઠાટડી, અંતિમ યાત્રા એવી નીકળે ને એટલે એને જોઈને એમ લાગે હું જ જાઉં છું, એને જોઈને એમ લાગે હું જ જાઉં છું. એનાથી આગળ આપણે જાય તો ચિતા બળતી જોવે તો એને એમ થાય કે મારી જ ચિતા બળે છે. એનાથી આગળ તમે જુઓ તો મરવાની બીક, કંઈક થઈ જાય એની બીક. અહીં સત્સંગમાં આવે તો કાલે સવારે ન ઉઠાય એની બીક. એ બધા ડરના પ્રકાર જ છે. એ બધા આખો દી સત્સંગની અંદર કદાચ 2 કલાક દેવી પડે ને તો 2 કલાકની બદલીમાં પૈસા જે નો આવે ને એની બીક. ઘણી બધી બીક હોય માણસોને અત્યારે. તો માણસો શું છે, બીક એક મગજની અંદર, એક ભય મગજની અંદર લઈને ફરે છે. અને શરીર રહ્યું ને, શરીર એને પોતાનું માની લીધું છે, એને પોતે માની લીધું છે. શરીર એટલે પોતે, બીજું કાંઈ નહીં. શરીર એટલે પોતે. હવે શરીરને તમે પોતે લાગો જઈએ ત્યાં તમને મરવાની બીક લાગી તો સ્વાભાવિક વસ્તુ છે. શરીર તમે બન્યા જેવા એટલે તમે મરવાના એ નક્કી થઈ ગયું. ભલે મરવું અને જન્મવું એ બે વાત રહી ને, આમ જોઈએ ને તો ખોટામાં ખોટી વાત એ છે. ખોટામાં ખોટી વાત એ છે. કારણ કે તમે જે માનો કે તમારો જન્મ થયો એ તમને ખબર છે, તમને તમારા મમ્મી પપ્પાએ કીધું હોય, આજુબાજુના પાડોશીએ કીધું હોય, કાં આપણે મોટા થાય 2-5 વર્ષના સમજણા થાય આજુબાજુ ભાઈબંધ દોસ્તર એને કીધું હોય કે તારો જન્મદિવસ આવ્યો, તો આપણને ખબર પડે કે આ જૈનમાં આપણને તો ખબર જ છે નહીં. એટલે એ એક માન્યતા હું ગણું છું. જન્મવું રહ્યું ને એ એક માન્યતા, અને મૃત્યુ રહ્યું ને એ એક જાતની હે ને તમે ગમે એની માથે એને કે માની લીધી વાત કે મરસી. ખરેખર કોઈ અનુભવ કર્યો મરવાનો? બસ બધાય મરે છે એટલે અનુમાન લગાડી લીધું આપણે મરસી. બધાય મરે છે એટલે આપણે અનુમાન લગાડી લીધું આપણે મરસી. સનાતનમાં સનાતન સત્ય શું? તો કે મોત. એ તો આવવાનું જ છે. એ નક્કી કરી લીધું, એક દ્રઢપણે નક્કી કરી લીધું અંદર કે ભાઈ, જેને કહે ને પેલા ખીલા માડીને ખૂંચાડી દીધું કે ભાઈ જન્મ મારો થયો, મૃત્યુ મારું થયું. જ્યાં લગીને તમે શરીરને હું માનો છો ને ત્યાં લગીને તમને આ બધા ભય સતાવશે. જેવું તમે શરીરને હું માનવાનું મૂકી દેશો ને એટલે શું થશે ખબર છે? પેલો ડર તમને મૃત્યુનો વયો જશે. મૃત્યુનો ડર વયો ગયો, એનાથી મોટો ડર હું? તમે 1 લાખ રૂપિયા ક્યાંક પડી ગયા હોય અને તમે દુઃખી થઈ ગયા હોય, પછી કોક આવીને શું કે ખબર મરી તો નથી ગયો ને, એટલે 1 લાખથી મોટું મોત 2 ટાંટિયા કપાઈ જાય ક્યાંક, અને પછી તમારે ત્યાં મળવા આવે ને બહુ તમે વિલાપ કરો તો કેમ કે મરી તો નથી ગયો ને. કરોડો રૂપિયા વયા ગયા, આખા ઘરના બધા સભ્ય ગુજરી ગયા, એકલો વધી આપણે.
તો એ શું કે તું તો બચી ગયો ને, એટલે મરી નથી ગયો. તો સૌથી મોટા મોટી બીક કઈ હોય તો કે મૃત્યુ. અને શરીરને તમે માનો છો ને ત્યાં લગીન મૃત્યુ છે. અને મૃત્યુ રહ્યું ને જી એ તમને સતાવશે ત્યાં લગી. હવે શરીરને શરીર ન માની આપણે તો ઘણા જણા એ લેવલે પહોંચી ગયા, એમ કે શરીર તો હું નથી, એમ કે હું આત્મા છું, હું પરમાત્મા છું, હું આમ છું તેમ છું, બધી વાતો કરે. હું આત્મા છું એમ કે એટલે શરીર ન હોય તો જ આત્મા છું એમ કહી શકે ને, તો કઈ ન હોગે. કારણ કે શરીર એટલે હું મકાન, પરમાત્મા આત્મા તમે ગણો એટલે એની અંદર રહેવા વાળો. આ મકાન રહ્યું એની અંદર ત્યાં કઈ તોડફોડ થઈ જાય તો તમે બહાર નીકળી જાઓ, ભૂકંપ આવે કેમ ભાગી જાવ. તો તમને એટલો બધો ઓલો ન હોય, પણ આ શરીરને તો એટલું બધું આમ ગોડ પકડી લીધું હોય ને એની વાત જવા દો, છૂટે એમ નથી. વાત કરી ભાઈ તન મન ધન દઈ દો, તમે તન મન ધન દઈ દો એ કે બાપુને, પણ બધી વાતો થાય, દેવાય કાંઈ નહીં. હવે શરીરને શરીર માન્યું છે ને તો ઓછો દુખી. પોતાના મનને જો એમ માની લીધું ને કે હું છું, પોતાના મનને માની લીધું કે હું છું, એટલે તો એની આખી જિંદગીની પથારી ફરી ગઈ. મન ઉપર જેનો કંટ્રોલ ન હોય ને મનને જો પોતે માની લીધું એટલે એની આખી જિંદગી વેર વિખેર. હવે તમે હિસાબ મારો, મન રહ્યું થોડીક વાર પહેલા આ ભાઈ કીધું કે અહીંયા આવું તું, ઓલા ભાઈ કે તમારે નહોતું આવું, આ ભાઈ કે મારે આવું જ તું, પણ એ થોડીક વાર પહેલા મન કહેતું તો અહીંયા આવું છે, થોડીક વાર પછી એમ કે નથી જવું. થોડીક વાર કોકની માથે એવડી દયા આવી જાય અને એ માણસ એવું કંઈક વર્તન કરે એટલે આપણે મારી નાખવાને. મન તો થોડીક વારમાં આમ સેક્સ ચલી જોયું નથી ને ફર્યું નથી, જોયું નથી ને ફર્યું નથી. સવારે તમે ઉઠો, કામ કરવું છે ને આમ તેમ એમ કઈ ઉઠો ને પછી નીંદર આવી ગયું કામ, તો એમ કરો. અને કામ પછી તમે શું કરો ખબર છે? કોક વાર તમે એમ કહો મારે ખાવું છે, પછી ત્યાં બેહો ને કાંઈ ન મેળવ્યું તો મન કેટલું બધું આમ ખતરનાક થારી ઉડાડે. મન રહ્યું ને એ તો વારે ઘડીએ થોડીક વાર થાય ને એટલે બદલી જાય. અને ઓલા ઘણા જણા ખબર બેઠા હોય એ કે મારું મન થયું રખડવા જવાનું, મારું મન થયું કાવો પીવાનું, શરદી એમ તો મારું મન થયું આમ, મારું મન થયું આમ. અને કોક કામ કરો ને તો કે મારું મન નથી માનતું. એટલે જ્યાં લગીન તન અને મન એ બે વસ્તુ રહી ને એને તમે માનો છો ને, જ્યાં લગીન હું છું એમ માનો છો ને, જ્યાં લગીન ત્યાં લગીન મુસીબત ઊભી ને ઊભી. પણ તમે જેવું તન અને મન એ બેન તમે કાઢી નાખો તો કઈ રીતના નીકળે? એ કઈ રીતે ન નીકળે, કોઈ હિસાબે ન નીકળે. એને કાઢવું હોય તો હું કાઢવું પડે ખબર છે? હું કાઢવું પડે, મારું કાઢવું પડે. ખાલી એ બે વસ્તુ કાઢી નાખો ને એટલે તન ને મન બે જણા ગયા ને એ ગાયબ થઈ જાય. એનું ઉદાહરણ કઈ રીતે તમે સમજો તો, અત્યારે બારે ગાડી પાર્ક કરી હોય આપણી અને બે ખૂટિયા બાંધતા એમાં ગોબા પાડી નાખે તો આપણું હૃદયમાં ગોબા પાડે એવું લાગે. જો આપણી ગાડી હોય તો હું કીધું મારી ગાડી એટલે હું આવ્યો નહીં એટલે હલવાનો થયો હરકી રીતનો. તમારે જ અત્યારે અહીંયા બેઠા હોય તમને કંઈક વસ્તુ લાગી જાય તો જ્યાં હું હોય ત્યાં દુઃખીપો થશે. તો કે કરવું શું આના માટે થઈને? દુઃખમાંથી છટકવા માટે થઈને આપણે પરમાત્માના સ્વભાવ મુજબ ગોરધનભાઈ 4 મુદ્દા કીધા ને એ મુદ્દાની અંદર સ્વભાવની બધી વાત આવી. સ્વભાવ રહ્યા ને એના 4 પ્રકાર આવ્યા બધા. હવે એની અંદર એને એમ કીધું કે તો શું કરવું? તો કે હું અને તું રહ્યું ને મીટી જાય ને જાય એટલે પછી ને શરીર ન ઊભું રહે મને ન ઊભું રહે. હું તું મટી જાય એટલે ત્યાં શરીર ઊભું ન રહે ને હું ન ઊભું રહે. પણ માણસો રહે ને બહુ ચાલબાજ છે, એટલા બધા ચાલબાજ છે ને કે જઈએ મુસીબત આવે ને એટલે મંદિરે જાય. મુસીબત કાંઈ પણ આવે ને તો માનતા માને. મુસીબત આવે તો ગુરુ મહારાજ પાસે આવે. મુસીબત આવે તો જ સત્સંગમાં આવે, બાકી આવે જ નહીં. શું કરવા માટે થઈને ન આવે? કારણ કે એને યાદ જ ન આવે. ત્યાં જઈ સારું હોય ને ત્યાં એને યાદ જ ન આવે. ઓલો કબીરનો દુઓ હોય ને, કબીરનો એક દુઓ હોય ને એ રીતનું થઈ જાય એની અંદર. તો હવે તમે અત્યારે આ મંદિરની અંદર જવાનું રહ્યું એ નક્કી કર્યું, ત્યાં તમારે
મનની અંદર એમ બીક છે કે આમ થઈ જાય તો આમ કરી નાખીશ, આમ થઈ જાય તો આમ કરી નાખીશ. તો એવો એક મેં કિસ્સો સાંભળ્યો ને, એ તમે સાંભળો ને તો એની ઉપરથી પરફેક્ટ સમજાઈ જાય આ વસ્તુ. એક વણાટ રહ્યું ને, એ આમ હાલ્યો આવતું હતું ને અચાનક તોફાન આવ્યું. વાણની અંદર તોફાન આવ્યું. એની અંદર બે મિત્રો હતા એના. એ બે મિત્ર રહ્યા ને એ બેઠા હતા અને અચાનક જેવું તોફાન આવવા માંડ્યું તો એક મુસ્લિમ હતો ને એક આપણો હિન્દુ હતો. ઈવડો એ સીધો છે ને ઓલો બે પગ બેવડા વારી અને સીધો નમાજ માંડ્યો પડવા. કારણ કે મુસીબત આવે એટલે ભગવાન યાદ આવી જ જાય, એમાં બે શક નથી કંઈ. એ માંડ્યો જેવી નમાજ પડવા માંડ્યો અને ઓલો બીજો હતો ને જી એ એના ખીચામાં જ માળા કાઢીને માંડ્યો નામ સ્મરણ કરવા. હવે આ વસ્તુ બે જણા કરવા માંડ્યા ને થોડીક વાર થઈને તો ઓલો રહ્યો નમાજ પડતો હતો ને કે મને આ વખતે જો બચાવી લ્યો ને તો હું કોઈ દી દારૂ નહીં પીવું. ઓલો રહ્યોની માળા કરતા કરતા કે મને આ વખતે બચાવી લ્યો ને તો હું સિગરેટ નહીં પીવું. થોડીક વાર થઈને ત્યાં તો એમ કહેતો હતો કે ઓલો રહ્યોની બોલવા જ જતો હતો કે જો મને બચાવી લ્યો તો સાધુ થઈ જઈશ, હવે જિંદગી તમારા નામ લખી દઈ શીખીએ. અને હજી બોલતો હતો ને ત્યાં ઓલો રહ્યોની જોઈ ગયો કે કાંઠો આવી ગયો કે તો બે જણાએ બધું મૂકી દીધું. એ કે હવે હું એ કે પહોંચી ગયા એ કે એટલે બધી આવડી આ બધી હતી ને જે આપણે અત્યારે શબ્દની જે બધી શતરંજ કરી ને એ બધું ભૂલાઈ ગયું. અને પાછો હું થઈ ગયો અને હું થઈ ગયો ને જેવો પાછો એટલે વળી કાંઠે આવી ગયો ને વળી પાછો સંસારની અંદર હલવાઈ ગયો. આવા ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા તાત્પર્ય તમે સમજવાનો પ્રયત્ન કરો ને તો જે હું નીકળે ને ત્યાં જ બધું થાય. જો હું હોય અંદર તો કોઈ કરતાં કોઈ વસ્તુ નહીં થાય. એવો એક બનાવ ને પ્લેનમાં હમણાં બન્યો. એક મેં વાત સાંભળી હમણાં પ્લેનની અંદર એક બનાવ બન્યો. એક જણો રહ્યો ને એને 5 કરોડ રૂપિયાનો બંગલો હતો, 5 કરોડ રૂપિયાનો. અને એ પ્લેનની અંદર એને વચમાં ધડધડ થવા માંડ્યું, ટર્બ્યુલન્સ આવ્યું. તો એ અને એની બાયડી બે જણા બેઠા હતા એમાં. અને એને મનની અંદર ધારી લીધું કે સૌથી વધારે ગમતી વસ્તુ હોય ને એની માનતા માનીને તો આપણે બચી જાય, બાકી નહીં મેળાવે છે આપણો. તો એ કે આજે આમાંથી બચી ગયા, નીચે અમે પહોંચી ગયા જો તો એ 5 કરોડ રૂપિયા રહ્યો બંગલો વેચી અને અમે બાપુ જેવા ભંડારા કરાવી દેવા, આશ્રમ બનાવી દેવા, ગૌચારો બહુચારો બધું કરી નાખવું કે જીતા ઈ કે તો કે ઓકે. અને એની પત્ની બે જણા સહમત થયા અને થોડીક વાર થઈ અને પ્લેન રહ્યું ને જી એ સ્ટેબલ થઈ ગયું, સીધું એકદમ હાલવા માંડ્યું, સરસ શાંત થઈ ગયું. અને મગજની અંદર ઓલું જે પ્લેન હલબલ થતું હતું ને જે બીક હતી ને એનાથી વધારે બીક પેદા થઈ. 5 કરોડનો બંગલો વેચી નાખવાનો હે અને વેચીને દાનમાં દઈ દેવાનું બધું. બોલતા બોલાઈ ગયું. હવે એને જે આવી રીતની વાત મૂકી હતી ને તે પરમાત્મા સમક્ષ મૂકી હતી. અને પ્લેન પરમાત્માએ કઈ બચાવ્યું નહોતું, કારણ કે પરમાત્મા કઈ 5 કરોડનો ભૂખ્યો તો હે નહીં, એને બચાવ્યું નહોતું પ્લેનને. ઈ તો ટર્બ્યુલન્સ આવ્યો તો અને માણસનો સ્વભાવ બીક વાળો હોય એટલે ફટ દઈને બી ગયો અને ફટ દઈને આ રીતની વાત થઈ ને એ રીતના બસ બહાર નીકળી ગયા. ઓલાને કે એ બી પલ ચલા જાયગા, કોઈ પણ વસ્તુ અત્યારે બની ને વહી જશે, સમય ભેગી વહી જ જશે. આવ્યું જવાનું. તો ઈ જે દુખાવો હતો ને કે ભાઈ આ પ્લેન પડશે તો મરી જશે, એની બદલે એનાથી વધારે દુખાવો ને એનાથી વધારે દર્દ ને એનાથી વધારે એક બીક મગજની અંદર કરી કે 5 કરોડ રૂપિયા. અને ઈ માણા રહ્યો ને લોભિયો માણા હતો. અને એના એરિયાની અંદર ભિખારી આવે ને એને ખબર હોય કે આ બંગલે માગવા નહીં જવાનું, આ હુકાઈ ગયેલી રોટલી નથી આપતો. નવો ભિખારી આવે ને તો જ નહીં આવવું હોય, જૂનો તો ભિખારી અહીંયા ન જાય. એવા માણા રહ્યો ને એને પ્લેન લેન્ડ થયું ને શેઠ ને શેઠાણી આવ્યા ઘરે. પણ રેવાય નહીં, હુવાય નહીં, કાંઈ ચેન ન પડે. અને 2 દી થયા ને
તો વિચાર કરતા 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 એને કિમિયો મળી ગયો કંઈક, તો કે આ કરી નાખી. પછી એને શું કર્યું ખબર છે? દાનમાં તો દિયે જ નહીં, લોભી હોય દિયે જ નહીં દાનની અંદર, પણ નક્કી કર્યું તું એટલે હાલવું પડે. નકર વળી બાજુ પ્લેનમાં તો જવા આવવાનું હોય જ ગમે ત્યારે, વળી બાજુ વારો આવી જાય એટલે ઈ કે કરવું તો પડશે જ ઈ કે. આમાં હાલે નહીં કે કાંઈ. ઈ મારા બેટાએ શું કર્યું ખબર છે? દાનમાં દેવું એવું નક્કી કર્યું, પણ એની ઘરે ને કૂતરો હતો. ઈ કૂતરો રહ્યો ને એને બલીન બકરો બનાવી નાખ્યો. અને શું કર્યું ખબર છે? બોર્ડ માર્યું બંગલાની માથે, બંગલો વેચવાનો છે 5 કરોડ રૂપિયામાં, અને એમાં નીચે લખ્યું કે 4,99,99,999 રૂપિયા રહ્યા ને કૂતરાના. 1 રૂપિયો બંગલાનો, 1 રૂપિયો જ બંગલાનો. અને એવું બોર્ડ માર્યું, અને આજુબાજુ વાળા રહ્યા ઈ તો પછી પૈસા વાળા બધા રહેતા એટલે લઘુ વાળા હોય કે બીજો કોઈ ઘરે નહીં, તો આપણે લઈ લે અમે બંગલો 6 કરોડ રૂપિયાનો છે કે અમે 1 કરોડનો આપણે ફાયદો છે. આપણને શું ફેર પડે? કૂતરો 1 રૂપિયાનો હોય કે બંગલો 1 રૂપિયાનો હોય કે આપણને શું ફેર પડે? એમ કરીને એને બંગલો વેચાઈ ગયો અને પૈસા આવી ગયા, અને 1 રૂપિયો મારા બાપુભાઈથી લઈને આવ્યો હોય. 1 રૂપિયો લઈને આવ્યો, બાપુ આ રૂપિયો આ હાથ હારી નાખ્યો જાય, હાથમાં તો દેવાય નહીં, શરમ આવે, નામ નાખી દીધો. ઈ 1 રૂપિયો એની અંદર નાખી હા, અને ખીચામાં નાખી દીધો. એટલે ભગવાન પાસે માણસ રહ્યો ને રમત રમે છે, પરમાત્મા પાસે રમત રમે, ગુરુ પાસે રમત રમે છે. આ ભાઈએ કીધું ને કે ગુરુ રહ્યા ને એ ગોતવાની આપણી તાકાત નથી, ગુરુ ગોતવાની આપણી તાકાત નથી. ગુરુ બોલાવે ને જાય. તમારી વાત 100%ની સાચી છે. આદેશ થાય ને તો જ તમારો મેળ આવે, બાકી તમારો મેળ ન આવે. એ 100%ની વાત છે. એને તમે ખાલી સાબિત કરીને જો સમજવી હોય ને તો બધાય કે ગુરુ 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 એટલે મોટું, ગુરુ એટલે મોટું, અને મોટું હોય ને એનાથી મોટું કાંઈ હોય નહીં. હવે માણસો અત્યારે છે ને વર્ગ શિક્ષક હોય ને એને ગુરુ કહે છે, પ્રોફેસર હોય ને એને ગુરુ કહે. તમે વાજિંત્ર કંઈ શીખવા જાઓ એના પ્રોફેસરો એને ગુરુ કહેવાય, ચિત્ર શીખવા જાઓ એના પ્રોફેસર એને ગુરુ કહેવાય. હું તો તમને એમ કહું, તમે રોડનું સરનામું કોકને પૂછો ને તો એ તમને ચીંધે ને તો એ તમારો માર્ગદર્શક ગુરુ કહેવાય, બરાબર? તો માણસો રહ્યા ને એને વ્યાખ્યા જ ખરેખર ટીચર જેવી કરી નાખી છે ગુરુની. અત્યારે ગુરુની ખરેખર વ્યાખ્યા ટીચર જેવી કરી નાખી છે કે માસ્તર બરાબર ગુરુ. એવી રીતની વાત નથી. તમે જ્યારે ગુરુ પાસે તન મન ધન દઈ અને ખરેખર હૃદયથી તમે જાઓ ને જો, તો તમને એનું પૂરેપૂરું જ્ઞાન, પૂરેપૂરા આશીર્વાદ, આ અમી કહે ઈ, સંભાવ કહે ઈ, અને એની અંદરનો જે આનંદ રહ્યો ને એ આનંદનું ઝરણું તમારી અંદર જાય. હવે જે તમે ખરેખર બધાય ગુરુ રહ્યા એને શિક્ષક માનતા હોય તો તમે સ્ટુડન્ટ બનીને જવાના, તમે કઈ શિષ્ય બનીને જવાના નથી કોઈ. તો સ્ટુડન્ટ બનીને જાય ને એટલે થાય શું ખબર છે? સ્ટુડન્ટને, વિદ્યાર્થીને અને શિક્ષકને કેટલા સમયનો નાતો હોય, કેટલા સમયનો નાતો હોય? એ બેને એકબીજા પ્રત્યે શું હોય? શિક્ષક હોય ને એને ફીમાં રસ હોય, અને સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી હોય ને એને ડિગ્રીમાં રસ હોય, બીજા કેમાં રસ હોય નહીં. જેવી એની પાસે ડિગ્રી આવે એટલે સ્ટુડન્ટ થઈ જાય પંખીડું, અને શિક્ષક રહ્યા એ વળી નવો ગોતી લે. આ એવો રિશ્તો જ નથી. અહીં તો ખરેખર તમારે જે જવું હોય ને તે એક શિષ્ય બનીને જો જાઓ ને તો જ સાચી ગુરુની જે પ્રેમાળ દ્રષ્ટિ રહી ને તમારી માથે પડે. સાચી એના હૃદયની વાત રહી ને તો તમને સમજાય. હૃદયની વાત સમજવાની વાત છે, શબ્દની વાત નથી હો. શબ્દની વાત રહી ને એ તો કેવી છે કે તમે સાંભળી લ્યો ને આ કાને સાંભળ્યું ને આ કાને કાઢ્યું. હમણાં દ્રષ્ટિ પડી ગઈ. હા, માલમાં અહીંયા સાંભળ્યું ને અહીંથી નીકળી ગયું. શબ્દની વાત રહી ને ઊભી જ નહીં રહે, કારણ કે શબ્દ રહે ને એમાં એવું થશે, સમજ હોય ને, શબ્દમાં તો એવું થશે કે હું તમને એમ કહું કે શબ્દની શતરંજ તો વકીલે રમે. તમે ખૂન કરી આવો ને,
ખૂન કર્યા હોય ને પછી ઊંચો વકીલ હોય ને જાજી ફી લેતો હોય ને એ શબ્દની શતરંજથી જ ઓલાને ગુનેગાર સાબિત કરી દે. કઈ ગુરુ કઈ શબ્દની શતરંજ કરવા માટે થઈને બેઠા હોય? એના માટે શબ્દ નો હોય. જે શબ્દના માયાજાળથી ખેંચાઈએ એ એક વાત સમજવી કે ઈની પાછો એવો શબ્દ પડશે ને તો આરુઈ દેશે. જે ભોજનથી ખેંચાય એને ભોજન નહીં મળે તેથી ગારું દેશે. પણ જે ખરેખર પ્રેમથી ખેંચાણથી આ ભાઈ કીધું ને કે એની પસંદગીથી જે આવશે ને તે એક પ્રેમની સરિતા વહેશે. અને સંભાવ રહ્યો ને એ દરિયાનો સ્વભાવ, દરિયાનો એ ગટરનું પાણી રહ્યું ને એને સમાવી લે, આખી દુનિયાના કચરાને સમાવી લે, અને એકો એક નદી આખા વિશ્વની રહી ને બધી રહી ને એને એ સમાવી લે. એટલે એ સંભાવે ગુરુ, એક સંભાવે ગુરુનું ઓલું છે, સમજ્યા? ઓલા ચંબલના ખીણની વાત ન કરી. હા, એટલે ઈ ટૂંકમાં સમજવાની વાત છે. બસ હવે આપણે અડધી કલાક મારે થઈ ગઈ, બાકી હું બ્રેક વિનાની ગાડી છું. એટલે હવે બાપુનો વારો લઈ બોલો સદગુરુ મહારાજ.